અમદાવાદમાં પ્રસાદ મિલના રહીશોને મકાન ખાલી કરાવવાનો જે આખો મામલો સામે આવ્યો, મકાન ખાલી કરાવવા મુદ્દે ગરમાયું છે રાજકારણ। રહીશોને યોગ્ય વળતરની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસે રહીશો માટે 50 લાખના વળતરની માંગ કરી છે। કોર્ટના આદેશ વિના કોની સૂચનાથી ગરીબોને બેઘર કર્યા, તેમ જિગ્નેશ મેવાણીએ સવાલ કર્યા। ગૌતમ અદાણીના મોટા ભાઈએ આ પ્રોપર્ટી ખરીદી છે અને પ્રાઇવેટ બાઉન્સરોને બોલાવી કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ નહીં હોવા છતાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જે બુટલેગરોના તાને તાતા થયા કરે છે, એ પોલીસ ઇન્સ્પેક્ટર આ ગરીબો ઉપર ચરબી કરે છે અને પ્રાઇવેટ બાઉન્સરોને બોલાવીને સવારે 6 વાગે આ ગરીબોના મકાન તોડી નાખ્યા છે। તો આ મકાન તોડાવનારા સત્તાધીશોને પણ કહેવા માગું છું કે તમારામાં તાકાત હોય તો હવે અહીંયા કન્સ્ટ્રક્શન શરૂ કરીને બતાવો। મેં મારી જિંદગીમાં નહીં કર્યું એવી મૂવમેન્ટ અને આંદોલન અહીંયા કરીશ। પ્રસાદ મિલના રહીશોને મકાન આપવા ભાજપના નેતાએ પણ રજૂઆત કરી છે। રહીશોને એ જ સ્થળે મકાન બનાવી આપવા ભૂષણ ભટ્ટની માગણી છે। મારા પિતાના સમયથી આ પરિવારો માટે અમારી લડત છે, તેમ ભૂષણ ભટ્ટે જણાવ્યું। ખરેખર હકીકત શું છે તે પણ સામે આવવું જોઈએ। જિગ્નેશ મેવાણીએ પહેલા એ જણાવવું જોઈએ કે કૃત્ય પાછળ કોણ છે। અશોક ભટ્ટ સાહેબ હતા ત્યારે પણ આપણે એમની સાથે હતા, આજે પણ એમની સાથે છે, સહાનુભૂતિપૂર્વક છે કેટલાક વર્ષોથી। અને આજે પણ હું નિશ્ચિતપણે એમ કહું છું કે જિગ્નેશભાઈ આવ્યા એનો આપણને કંઈ કોંગ્રેસના નેતા તરીકે આવ્યા એનો વાંધો નહીં, પણ જિગ્નેશભાઈએ એ પણ તપાસ કરવી જોઈએ કે આની પાછળ કયા લોકો આ કરી રહ્યા છે, કરાવડાવી રહ્યા છે, કયા લોકોનો હાથ છે, કેમ આટલું ઝડપી કાર્યવાહી થાય છે, કયા તત્વો એની સાથે